ગુજરાત સમેત દેશમાં અકસ્માત ઘણા મામલામાં સામે આવી રહ્યા છે કે જેમાં કેટલાક લોકોના પોતાના જીવ પણ ગુમાવ્યો છે અને રોજ બરોજ કોઈ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે. ત્યારે હાલ એક એવા અકસ્માતે આખા દેશમાં માતમ પ્રસાવીને દીધો છે. ઉત્તર પ્રદેશના ઉનાવો એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ યુપીના ઉનાવાના લખનૌમાં આગ્રાકુ એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ટેન્કર બસ વચ્ચે ટક્કર થઈ હતી. જે ભયાનક અકસ્માતમાં 18 મુસાફરો મોત થયા હતા. મૃતકો 14 પુરુષોના મુસાફરોનો સમાવેશ થાય છે. આ સિવાય 2 મહિલાઓ અને 2 બાળકોના પણ અકસ્માતમાં મોત થયા હતા. જે 30 મુસાફરો ઘાયલ થયા છે અને હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં એટલો ભયાનક હતો કે બસ અથડાઈ સામે જ ઘણી વાર પલટી ગઈ હતી અને પછી તેના ટુકડા થઈ ગયા. અને અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણનો અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાયો હતો અને લોકોને લાગ્યું કે ક્યાંક બોમ્બ ફૂટ્યો હશે કે થોડી જ વારમાં અકસ્માતના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા. અને આ પહેલા મંગળવારે દિલ્હીથી સિવાય જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હોય જેના મુસાફરો મોત થયા હતા. તે 2 દિવસ પહેલા 2 ભયાનક અકસ્માત લોકોને સમજાવી દેવાઈ હતી કે સીએમ યોગી આદિત્ય ઉનાવો બસ પર દુર્ઘટના પર આ શોકનો અને વ્યક્ત કર્યા છે. સવારે લગભગ 4:30 વાગ્યામાં ઉનાવાના બાગમાં કોતાવલી પાસે અકસ્માતની જાણ થઈ હતી. અકસ્માતના વિડીયો સામે આવ્યો કે જે હોસ્પિટલમાં બહાર રાખવામાં આવેલા મૃતકો એ દેખાઈ રહ્યા છે કે તે સિવાયમાં અકસ્માત સ્થળેમાં વિખેર ટુકડામાં ઘટના સ્થળે તીવ્ર ઘટના ડીએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.